श्री वल्लभाधीश की जय। આમ તો 2020 એ બહુ વખાણવા લાયક નહીં ગયું, પણ આ 2021માં મારું મહત સૌભાગ્ય એવું છે કે પૂજ્ય શ્રી જીજી વિશે કંઈક બે શબ્દ બોલવાની જવાબદારી, એમ સમજો કે અત્યારના વર્તમાન પરિસ્થિતિ કે સંજોગોને કારણે પણ આ અલભ્ય લાભ એ આ વર્ષે મને પ્રાપ્ત થયો છે। હવે મને જો છૂટથી પૂજ્ય જીજી માટે કંઈક કહેવાનું જો કોઈક મને એમ છૂટ આપે કે તમે જીજી માટે કંઈક બે શબ્દ, તો બે શબ્દ નહીં, હું 2 કલાક 2 દિવસ સુધી આ આપશ્રીની વાતો કરી શકું એટલા બધા અનુભવ મને પ્રાપ્ત છે। પણ અહીંયા લગભગ એમ સમજો કે તમે બધા પણ જીજીના વક્તવ્યથી અથવા તો વ્યક્તિત્વથી આપ સર્વ પરિચિત છો, તો અહીંયા જીજીના જે કંઈક પણ હું જીજીની વાતો કરીશ એ આપણે શ્રવણ કરી અને આપણી ઉપર જીજીની કેટલી મહદ કૃપા છે એનું જ આસ્વાદન આપણે કરવાનું બાકી રહેશે। પરિચય તમને મારા કરતાં પણ જીજીનો વિશેષ છે, કારણ કે તમે મુંબઈમાં નિકટ જીજીની વધારે રહો છો। આપણે બધા જાણીએ છીએ એમ કે અમારા સુરત છઠ્ઠા ઘરમાં પૂજ્ય શ્રી નિત્યલીલાસ્થ ગોસ્વામી 108 શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી અને આપ શ્રીના દ્વિતીય પુત્ર નિત્યલીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મધુસૂદનલાલજીના આપ દ્વિતીય બેટીજી, આવા શ્રી પૂજ્ય નિકુંજલતા બેટીજીનો જન્મ એ માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષ માક્ષર વદ ચતુર્દશીની તિથિએ આપનો જન્મ સુરતમાં થયો। આવું બોલતા અમારી છાતી ફૂલી જાય, કારણ કે અમે પણ સુરતના અને જીજીનો જન્મ પણ સુરતમાં થયો છે। તો વૈષ્ણવો, આપ બહુ જ સ્વાભાવિક છે, અત્યારે આપણે આપના સ્વરૂપના દર્શન કરીએ છીએ એનાથી આપણને ખબર પડી જાય કે બાલ્યાવસ્થાથી જ આપ એવા મેધાવી સ્વભાવના હતા। કારણ કે આપણે કહીએ ને પુત્રના લક્ષણ પારણામાંથી, તો જીજી એ બાળપણથી જ અત્યંત મેધાવી પોતે। અરે ભાઈ, એ સમયે તો પરિસ્થિતિ એવી હતી, એ સમય એવો હતો કે જ્યારે વલ્લભકુળના બેટીજીઓ એમને ભણાવવા માટે ગુરુદેવ એ ઘરે આવતા। કોલેજ સ્કૂલમાં બેટીજીઓ જાય એવી ત્યારે પદ્ધતિ નહોતી, પણ આપ પોતે ત્યાં સ્કૂલ કોલેજનો અભ્યાસ પોતે પ્રાપ્ત કર્યો। વડોદરાની મહારાજા સયાજીરાવ સ્કૂલ, એમાં આપ SSCમાં દાખલ થયા। ત્યારબાદ આપ પોતે કોલેજમાં પદાર્પણ કર્યું, આપ ગ્રેજ્યુએટ થયા, સ્નાતક આપે પૂર્ણ કર્યું। મદ્રાસ યુનિવર્સિટીમાં લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓમાં આગળ પોતે રહી અને આપે જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વનો જે કોર્સ એ આપે સંપન્ન કર્યો, આ ડિપ્લોમા આપે પ્રાપ્ત કર્યો છે। જ્યારે આપ BAના પહેલા વર્ષમાં હતા ત્યારે જ આપશ્રીના લગ્ન થયા, પણ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કે લગ્ન થયા એટલે ઘરે રહેવું ના, આપે લગ્ન પછી પણ અભ્યાસ એ આગળ ચાલુ રાખ્યો। પરિણામ એ આવ્યું કે પોતાના ભાષાઓ શીખવાના શોખને કારણે આપે અનેક ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું, જેમાં હિન્દી સ્વાભાવિક છે, ગુજરાતી, ઇંગ્લિશ, એ ઉપરાંત તેલુગુ આપ લઈ લો, તામિલ ગણો, વિદેશી ભાષામાં જો તમે જુઓ તો ફ્રેન્ચ, ઉર્દુ, આ સર્વ ભાષાઓ પર આપે માત્ર જ્ઞાન નહીં પણ એના પર પ્રભુત્વ પણ પ્રાપ્ત કર્યું। સ્વાભાવિક છે કે સંસ્કૃત વિષય એ તો વલ્લભકુળના બાળકો, આપણે એમ કહીએ ને લૌકિક ભાષામાં કે ગળથૂથીમાં, તો સંસ્કૃત ભાષા એનો પણ આપે શાસ્ત્રીય અભ્યાસ એ મૈથિલી વિદ્વાન પંડિતો પાસે કર્યું। પુષ્ટિમાર્ગીય ગ્રંથ શિક્ષણ એ અમારા સુરતના ચિમનલાલ શાસ્ત્રીજી, એમની પાસેથી આપે પ્રાપ્ત કર્યું। સેવાની રીતિ એ શીખવા માટે તો કોઈ અન્ય યુનિવર્સિટીમાં જવાની જરૂર નહોતી, કારણ કે શ્રી વ્રજરત્નલાલજીની કૃપા અને એમના પૌત્રી હોવાને કારણે, છઠ્ઠા ઘરના પોતે બાળક હોવાને કારણે ના, એ શીખવા માટે તો બહાર કશે જવાની જરૂર નહોતી। પૂજ્ય શ્રી દાદાજી પાસેથી સેવા પ્રકાર એ આપે સુંદર રીતે પ્રાપ્ત કર્યો।
એનાથી આગળ વધી અને કલા વિભાગમાં પણ આપની વિશેષ રુચિ હોવાને કારણે આપે કલાના ક્ષેત્રે અનેક સુંદર કાર્ય પુષ્ટિ માર્ગમાં કર્યા. કલા ક્ષેત્રે અનેક સુંદર કાર્ય એટલે માત્ર વચનામૃતો કે પ્રવચન પૂરતી આપની વિદ્વત્તા મર્યાદિત નહોતી. આપે અનેક એવા સુંદર આયોજનો કર્યા, જેમાં વડોદરાના મહિલા મંડળની જ્યારે રજત જયંતિ પ્રસંગ હતો, જ્યારે શ્રી ગુસાઈજીના ઉત્સવ એટલે કે 25/12/86 થી 18/12/86 સુધી આપે એક એવો કાર્યક્રમ એનું સુંદર આયોજન કર્યું કે જેમાં પુષ્ટિ કલા પ્રદર્શન આ આયોજનની આપે સુંદર રીતે જવાબદારી પોતે સ્વીકારી હતી. એનાથી આગળ વધી અને આપે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત પ્રગટાઈ આજે પદ આપણે સાંભળીએ છીએ. આ પંક્તિને તો આપે એમ સમજો કે જીવનમાં સાર્થક જ કરી છે. અને એનાથી આગળ વધીને હું જો કહું તો વલ્લભાચરણમાં ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજી માટે જે વાક્ય કહ્યું છે ને કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આપ પોતે પણ સેવામાં એવો રસ ધરાવે, એવી પોતે પ્રીતિથી સેવા કરે અને આપની સેવાની નિપુણતા પણ વૈષ્ણવોને આ સર્વનો લાભ પ્રાપ્ત થાય એને માટે અનેક વિવિધ પ્રવૃત્તિ આપ વૈષ્ણવો 1-2 વર્ષ નહીં પણ લગભગ 4.5 દાયકા એટલે કે લગભગ 45 વર્ષથી. આ વાત સાચી, કેમ કે હું નાનો પિતાશ્રીની આંગળી પકડીને જ્યારે જતો ત્યારે પણ આપશ્રીના વચનામૃત એ મેં શ્રવણ કર્યા હોય એનું મને સ્મરણ છે. તો આપે લગભગ 45 વર્ષથી આપ સત્સંગ મંડળોની જે સ્થાપના કરી, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી નિર્દિષ્ટ એવા પુષ્ટિ પથ પર ચાલતા સર્વ વૈષ્ણવ સમાજ એને આપશ્રીએ શીખવ્યું છે. આપે કૃપા કરી અને મહિલાઓનું સંગઠન કરી એક બૃહદ મુંબઈ વૈષ્ણવ મહિલા સમાજ એની સ્થાપના કરી અને જે બીજ રોપ્યું, આ એ જ સંસ્થા છે કે જેના સહયોગને કારણે અથવા તો જેની સેવા, જેના શ્રમને કારણે જીજીની કૃપાથી આપણે આ સત્સંગોનો લાભ, હમણાં પણ જે અનુષ્ઠાન, જે સત્ર આપણે શ્રવણ કર્યું એ આ જ સંસ્થાના ઉપલક્ષ્યમાં બૃહદ મુંબઈ વૈષ્ણવ મહિલા સમાજ, એમાં વિલે પાર્લા, અંધેરી અથવા તો ગોરેગામ તમે જુઓ, કાંદીવલી, બોરીવલી, પશ્ચિમના બધા પરાઓ, એમના આયોજન આ જે મંડળની સ્થાપના કરી. અને એ મંડળ અત્યારે તો તમને બધાને મારે કહેવાની જરૂર નથી, કારણ કે તમે બધા પણ એક કલ્પવૃક્ષના પાન, કલ્પવૃક્ષના ફળ રૂપ છો. અહીંયા આગળ બતાવી રહ્યા છે આપણે જો જો આગળ જીજીનો પરિચય જો પ્રાપ્ત કરીએ તો અહીંયા કહી રહ્યા છે એમ કે બૃહદ મુંબઈ સમાજ, વૈષ્ણવ સમાજ ને યુવાનો માટે પણ કૃપા કરવા આપે યમુના કૃપા યુવા ચેતના ગ્રુપ તથા કીર્તન વર્ગોમાં શ્રી ગોપી કીર્તન મંડળ એની પણ આપે સ્થાપના કરી. વૈષ્ણવો જ્યારે પહેલી વાર પાર્લામાં હું પ્રવચન કરવા માટે આવ્યો ને, અને એ સમયે મારી સામે લગભગ 25 બહેનો એ કીર્તન ગાતા. એમાં બહુ મોટી વાત નથી, બહેનોને કીર્તન ગાતા તો ઘણી વાર સાંભળ્યા, પણ આ બહેનો હાથમાં ઝાંઝ પકડી ને જે એક જ તાલથી આ ઝાંઝ વગાડતા ને, એ ખરેખર એક મહદ આશ્ચર્યની વાત છે. કારણ કે આખા દેશમાં લગભગ અમારે ફરવાનું થાય પણ કોઈ પણ સ્થાન પર બહેનોના હાથમાં ઝાંઝ હોય. લગભગ દર વર્ષે હું આ વાત કહું છું કે બહેનોને ઝાંઝ વગાડતી જોવી, આ દ્રશ્ય જો કોઈએ પોસિબલ કર્યું હોય તો એ માત્ર ને માત્ર શ્રી નિકુંજલતા બેટીજીએ કર્યું છે. એનાથી આગળ વધીને જો આપણે વિચાર કરીએ તો આપશ્રીના નેજા હેઠળ કીર્તનના વર્ગો એ દક્ષિણ મુંબઈથી પ્રારંભ કરી પાર્લા, અંધેરી, ગોરેગામ, કાંદીવલી, બોરીવલી, દહીસર, નાલાસોપારા, દાણુ રોડ સુધી, કે જ્યાં સુધી લોકલ ટ્રેન પણ નથી પહોંચતી ત્યાં સુધી આપે આ કીર્તનના વર્ગો એનો પ્રચાર પ્રસાર આપે કર્યો છે. વૈષ્ણવો આપે શ્રમ કેટલો લે છે એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે જ્યારે પણ ફોન કરીએ ને, ના આજે તો આપના વિલે પાર્લામાં ક્લાસ છે, ના આજે તો આપના બોરીવલીમાં ક્લાસ છે, ના આજે તો આપના, એટલે કયા સમયે જીજી ક્યાં પ્રગટ થાય એ કોઈને ખબર પડતી નથી. આટલો બધો શ્રમ આ ઉંમરે પણ,
આ યુવાનીમાં તો લીધો જ હોય, પણ આ ઉંમરે પણ આપ આટલો શ્રમ લઈ રહ્યા છે, તો એનાથી આગળ વધી વૈષ્ણવ ભાઈઓ બહેનોને શુદ્ધ શાસ્ત્રીય કીર્તન ગાન એની તાલીમ જ્યાં પોતે આપી સેવામાં જોડાવવા એનું જે એક સાહસ એ આપશ્રીએ પ્રાપ્ત કરાવ્યું. અને એનાથી આગળ વધી અને ડિસેમ્બર 2015માં જ્યારે શ્રી ગોસાઈજી પંચશતાબ્દીની પૂર્ણાહુતિ હતી ત્યારે આપે ભારતીય કીર્તનકારોનું એક સંમેલન યોજ્યું અને એમાં શ્રી ગોસાઈજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુષ્ટિ ભક્તિ સંગીતના શાસ્ત્રીય ક્રમબદ્ધ અભ્યાસક્રમ, શબ્દની ઉપર ધ્યાન આપજો, એમને અભ્યાસક્રમ નહીં પણ પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, આજે તો હવે અવસર નથી, નહીં તો દર વર્ષે આપણે જોઈએ છીએ કે બોરીવલ્લીની બેન પહેલા આવ્યા, ગોરેગામના બેન ત્રીજા, આ જે બહેનોના મોઢા પર આનંદ જોઈએ ને, ક્રમબદ્ધ એ જે અભ્યાસક્રમ આપે શરૂ કર્યો એ ખરેખર એક એવી કૃપા આપણી ઉપર છે કે જેના દ્વારા કીર્તન જે માત્ર ઘરમાં ઠાકોરજીની સામે ગવાતા ના એ કીર્તન એને આપે ક્રમબદ્ધ અભ્યાસક્રમના રૂપમાં ગોઠવી અને આપણી ઉપર જે મહતી કૃપા કરી છે એનાથી આગળ વધી અને પ્રત્યેક વર્ષે આપના દેશ વિદેશમાં અનેક સ્થાન પર સેવા શિબિરો વગેરેનું આયોજન થાય છે. 2020માં આપે હૈદરાબાદમાં પુષ્ટિમાર્ગીય સેવા શિબિર દ્વારા સેવા પદ્ધતિ અને એના ભાવોને આપે જે પ્રગટ કર્યા ને, હવે આ ભાવોને જે પ્રગટ કર્યા એ શ્રવણ કરી અને એ સમયના હૈદરાબાદ આંધ્રના ગવર્નર જે એ સમયે શ્રી રંગનાથન રંગરાજન કરીને હતા, એમના ધર્મપત્ની એ એટલા બધા પ્રભાવિત થઈ ગયા. તમે જુઓ, પ્રભાવિત એટલા થયા કે એમણે એક વાર નહીં પણ વારંવાર એક પછી એક 3 વાર આપશ્રીને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારબાદ વચનામૃત ઉપરાંત આપે વેશભૂષા હરીફાઈ એનું પણ આયોજન કર્યું. અનેક નૃત્ય નાટિકા જેમ કે કૃષ્ણદાસ અધિકારીજીની નાટિકા હોય કે સેવા રીત પ્રીત વ્રજ જનકી હોય કે ફાગણ આયો વગેરે નાટકો એ પણ આપની કૃપાથી થયા. આટલું જ નહીં પણ બાળકોમાં જે સહજ જાણવાની પ્રવૃત્તિ, જેને આપણે ક્વિઝ ગેમ કહીએ, પ્રશ્નોત્તરી તમે જો થાય ને તો એનાથી આપણને જાણકારી વધે. અહીંયા એવી પ્રશ્નોત્તરી, સવાલ હમારે જવાબ તુમારે, કોણ બનેગા સચ્ચા વૈષ્ણવ, આ બધું આયોજન પણ આપ શ્રીએ કૃપા કરીને કર્યું. પુષ્ટિ સંપ્રદાયમાં સર્વપ્રથમ આપે સ્ટુડિયોમાં કીર્તન વગેરે કેસેટ તૈયાર કરાવી અને બહાર પાડી. આમાં માત્ર એક જ કાળના નહીં, શીતકાળ, ઉષ્ણકાળ, આશ્રય વગેરેના પદ એની કેસેટ આપે પ્રગટ કરાવી અને યુવા પેઢીને આ કીર્તન સાંભળતા અને કીર્તન ગાતા આપે કર્યા. નાના બાળકોને પણ જીજી ભૂલ્યા નથી, કારણ કે નાના બાળકોને તો જાણકારી કેમ, એમને તો આનંદ શેમાં આવે, પેલા કંઈક કોમિક્સ જો વાંચવા મળે. આપ શ્રી અહીંયા ત્યાં પ્રભુ ચરણ શ્રી ગોસાઈજી ઇંગ્લિશમાં અને શ્રી શ્રીનાથજી ઇંગ્લિશમાં આ પ્રકારના પોતે એક કોમિક પણ આપે પ્રગટ કર્યા. એનાથી આગળ વધી અને એબીસી ઓફ પુષ્ટિ માર્ગ, આ બધા પ્રકાશન, ઇતની સમજ ભલી, હો યાચક નંદ મહર કો, આ બધું પણ આપે વગેરે ગ્રંથ એનું પણ પ્રકાશન કર્યું છે. ગ્રંથોમાં જો આપણે જોઈએ તો ભજનીયો વ્રજાદીપ, સર્વ ભવિત શ્રી કૃષ્ણ સે પત્ર, શ્રી હરરાય શિક્ષાવલી, આ ગ્રંથોનું પણ આપણે પ્રકાશન કર્યું છે. આ બધું એમને નથી થતું, એને માટે એ પ્રકારની એક ભાવના વૈષ્ણવોને કેમ કરીને વધારે ને વધારે ભગવદ અનુભૂતિનો લાભ આપવો, આ સંશોધનશીલ આપનો જે સ્વભાવ, એને કારણે આપશ્રીએ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી વિશે વધુ ને વધુ સંશોધન થઈ શકે એટલા માટે હૈદરાબાદમાં શ્રી વલ્લભાચાર્ય રિસર્ચ સેન્ટર એની પણ આપે સ્થાપના કરી. એટલું જ નહીં પણ હૈદરાબાદમાં આંધ્ર યુનિવર્સિટીમાં એક પ્રકાર એવો ચાલતો હતો કે એમાં શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી વગેરેની સીટ હતી. હવે આપણા શ્રી વલ્લભાચાર્યજી એમાં જો બાકી રહી જાય તો એ આપણા જીજીને કેમ ગમે? એટલે પૂછ્યું શ્રી જીજીએ ત્યાં અનેક પ્રયત્ન કરી અને શ્રી વલ્લભાચાર્યજીની એક સીટ, વલ્લભાચાર્યજીની સીટ 2000માં આપે આંધ્રના ગવર્નર શ્રી રંગનાથનજી પાસે શરૂ કરાવી.
અહીંયા કહી રહ્યા છે કે એનાથી આગળ વધી શ્રી વલ્લભાચાર્યજીની સીટ શરૂ કરાવી અને વલ્લભ વેદાંતમાં 2 જણ એણે પીએચડી પણ કર્યું છે. બીજા પણ આજે વલ્લભ વેદાંતમાં પીએચડી કરી રહ્યા છે. એ સર્વ આપના જ પ્રયત્નોનું ફળ છે. પુષ્ટિ પ્રચાર માટે માત્ર દેશ નહીં, વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે દેશાંતર પરવેશ, આપ તો વિદેશમાં પણ પુષ્ટિ પ્રચાર કે જ્યાં વિદેશના વૈષ્ણવો જેને ખરેખર સત્સંગની ભૂખ છે, તમે જુઓ જેને બહુ વિપુલ પ્રમાણમાં મળે ને એની કદર નહીં હોય, પણ પરદેશમાં જ્યાં સત્સંગ અત્યંત દુર્લભ છે ત્યાં પણ આપ શ્રીએ પધારી ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, દુબઈ, બહેરીન, મસ્કત આ સર્વ સ્થાન પર આપ પોતે ત્યાં પધાર્યા. અમેરિકા, કેન્યા, દારેસલામ, ઝિમ્બાબ્વે, વિક્ટોરિયા ફોલ વગેરે દેશોનો પણ આપે પ્રવાસ કર્યો. એટલું જ નહીં, પણ સાઉથ આફ્રિકામાં ડર્બન, પ્રિટોરિયા, જોનિસબર્ગ વગેરે ગામોમાં પણ જ્યાં જ્યાં વૈષ્ણવ છે ત્યાં ત્યાં આપે વચનામૃત કર્યા છે. સિંગાપોર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયામાં પણ આપના વચનામૃત થયા. એ ઉપરાંત અમુક દેશો તો એવા છે કે જ્યાં પુષ્ટિ માર્ગીય સત્ર થઈ શકે એવી પણ આપણને આશા નહીં હોય એવા દેશો જાપાન, થાઈલેન્ડ અને યુરોપના વિવિધ દેશોમાં પણ આપ પોતે પધાર્યા. વિદેશમાં આપ જો આટલી કૃપા કરતા હોય તો ભારતના વૈષ્ણવો કેમ બાકી રહી જાય? લગભગ સમગ્ર ભારતભરમાં આપે બહોળો પ્રવાસ કર્યો અને તામિલનાડુ, મધ્યપ્રદેશ, બિહાર, કેરેલા સર્વ સ્થાનમાં આપે આ પોતાના વચનામૃતથી વૈષ્ણવોને આપ્લવિત જ્યાં કર્યા છે એને એમ નહીં આપણે સમજવાનું કે માત્ર આપે વૈષ્ણવ સમાજને જ સનાથ કર્યા છે, પણ જ્યારે જ્યારે દેશ પર કંઈ વિપત્તિ આવે ત્યારે સમાજ સેવામાં પણ જ્યારે આ પ્રકારની કંઈક ઉપાધિ આવે ત્યારે એમાંથી પણ ઉગારવા માટે આપ સતત પ્રયત્નશીલ રહ્યા છે. પૂજ્ય શ્રી નિકુંજલતાજીજીએ તમને બધાને જો યાદ હોય તો વર્ષો પહેલા મોરબીમાં મચ્છુ બંધ જ્યારે તૂટ્યો હતો ત્યારે પણ આપે ત્યાંના અસરગ્રસ્તો એમને જરૂરી સામાન વગેરે પહોંચાડ્યા હતા. મહારાષ્ટ્ર હોય કે કચ્છમાં ભૂકંપ હોય, આવી કોઈ પણ આફતમાં પણ આપ પ્રસિદ્ધિથી અલિપ્ત રહી અને આપે પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજી સાથે આપ પોતે સક્રિય રહી અને પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજીની સાથે આ જે અસરગ્રસ્તો એને સહાય કરી હતી. વૈષ્ણવો એનાથી આગળ વધીને જૂનું શું કામ આપણે દૂર જવું? હમણાં જે કોરોનાની સ્થિતિ ગઈ, મને નલિનીબેને, કેમ કે અત્યારે તો કોઈનો સંપર્ક અશક્ય છે, પણ નલિનીબેને મને જણાવ્યું કે કોરોનામાં પણ આપ શ્રીએ જે કોઈક અટકેલા હોય, જે કંઈક જરૂરિયાતમંદ હોય એમને કીટ પહોંચાડવાની વ્યવસ્થા એ પણ આપ શ્રીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. એટલે અત્યારે એમ નહીં કે આ ઉંમર થઈ, ના ઉંમરને કોઈ બાદ નથી. આપ શ્રી તો શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તામાં આવે છે ને, અરે ભાઈ સેવામાં જે હોય એ હંમેશને માટે નવયુવાન. બસ આ વાત શ્રી નિકુંજલતા બેટીજીએ સિદ્ધ કરી બતાવી. એનાથી આગળ વધી જો આપના લૌકિક જીવન વિશે જો થોડી વાત કરીએ તો આ શ્રીના લગ્ન ચેન્નઈ નિવાસી નિત્યલીલાસ ગોલોકવાસી શ્રી સુંદરરાજ શર્મા સાથે થયા હતા. તેઓ શ્રીના જીવનકાળ દરમિયાન આપ શ્રીનો પણ પૂજ્ય જીજીને ઘણો જ સહયોગ રહ્યો અને અત્યારે પણ આપણે બધા જોઈએ છીએ કે પરિવારજન પણ, પછી એ પુત્રો હોય કે પુત્ર વધુ હોય, એ પણ જીજીની સાથે કેવા પ્રવૃત્તિમાં જાણે પોતે સાથે રહી અને સાથ નિભાવી રહ્યા છે. આપ શ્રીના પરિવારમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા એવા 3 પુત્ર રત્નો, આ 3 પુત્ર રત્નો જ નહીં પણ એમની 3 પુત્ર વધુઓ અને 2 પૌત્ર તથા 2 પૌત્ર આ ગૃહસ્થાશ્રમ સાથે સમાજ ધર્મની પ્રવૃત્તિમાં સાંકળી લઈ આપે સમયની સાથે તાલ મેળવી અને વૈષ્ણવ મહિલા સમાજ માટે એક આદર્શ એ પોતે પ્રસ્થાપિત કર્યો. એ તો ઘણા બહેનોની એવી ફરિયાદ હોય, અમારે તો રસોડામાંથી ટાઈમ જ નથી મળતો ને આ બધું કેમ થાય ને. અરે વલ્લભ કુળના હોવા છતાં આપ શ્રી જો આટલો શ્રમ લઈ શકતા હોય. અને અંતમાં માત્ર એટલું કહેવું છે કે આપે પ્રભુચરણ શ્રી ગુસાઈજીના 5 શતાબ્દી મહોત્સવના પ્રારંભ પ્રસંગે પુષ્ટિ માર્ગમાં પહેલી વાર શ્રી ગુસાઈજીનો ચાંદીનો એક સિક્કો, એક જેને આપણે
મેમોરેન્ડમ જેવું અને મોમેન્ટો જેને કહી શકીએ આપણે, એવું એક ચાંદીનો સિક્કો જે મને પણ પ્રાપ્ત થયો હતો એ આપે પ્રગટ કર્યો હતો. શ્રી વલ્લભકુળના લાડીલા વિદ્વાનો અને વૈષ્ણવોના આદરણીય કર્તવ્યપરાયણા એવા સિદ્ધાંતનિષ્ઠ આપશ્રીએ માત્ર ધાર્મિક નહીં પણ ધાર્મિક, સામાજિક અને માનવતાપૂર્ણ જે આપણે હમણાં દર્શન કર્યા, આ તો કંઈ જ નહીં એમ સમજો કે સાગરમાંથી માત્ર એક ટીપું અથવા તો એક માત્ર થોડું જે કંઈક આપની પ્રવૃત્તિ છે એના આપણે દર્શન કર્યા. અંતમાં પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં આપશ્રીનું નામ એ સદા સર્વદા માટે સુવર્ણ અક્ષરે લખેલું રહેશે અને એ નામ સુવર્ણ અક્ષરમાં લખાય એ પૂર્વ આપણે તો એટલી જ પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારે માથે નિત્ય પૂજ્ય શ્રી નિકુંજલતા બેટીજી બિરાજમાન રહે અને આપનું જે હસતું મુખારવિંદ, કંઈ પણ ચિંતામાં આપણે ગયા હોય પણ આપશ્રીનું જે હાસ્યયુક્ત મુખારવિંદ જોઈએ ને શાસ્ત્રીજી થઈ જશે અને આ થઈ જશે ના આશીર્વાદ જેવા મળી ગયા ને બસ પછી કોઈ પ્રકારની ચિંતા આપણને રહેતી નથી. એવા પૂજ્ય શ્રી નિકુંજલતા બેટીજી, ખરેખર મારું સદભાગ્ય કે આપની કંઈક બે વાતો મને આજે કરવા મળી. પૂજ્ય શ્રી જીજીના ચરણારવિંદમાં દંડવત સાથે ચોક્કસ એક વાત હું એ કહીશ કે જુગ જુગ રાજ કરો. હે શ્રી જીજી, આપ જુગ જુગ રાજ કરો અને અમને બધાને સનાથ કરો. આટલી વિનંતી કરી અને અહીંયા હું મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાધીશ કી જય.